શું કહે છે? આગળ આવો. એમનો પ્રશ્ન એવો છે કે દાદા ભગવાન જીવે છે. શું નામ બેન તમારું? રેખાબેન. રેખાબેન. ક્યાંથી આવો છો? મહેસાણાથી. મહેસાણાથી. પહેલી વાર આવો છો? ચોથી વાર. ચોથી વાર આવો છો. તમને શું લાગે છે દાદા ભગવાન? મરી ગયા એવું લાગે છે. એટલે જે મરી ગયા છે એ અંબાલાલ મોરજીભાઈ પટેલ મરી ગયા છે, ભગવાન મરી ના ગયા. એ તો હોય વાત સમજાય, પણ સશરીરી ના હોય, અશરીરી. વાત સમજાય કે ના સમજાય? સિમંદર ભગવાન જીવતા. સિમંદર સ્વામી જીવતા છે, પણ 2 લાખ વર્ષનું આયુષ્ય છે, હજી પણ 1.25 લાખ વર્ષનું આયુષ્ય બાકી છે. આપણી સામે એક બિલાડી છે અને એક ઉંદર પણ છે. બરાબર છે. હવે ઉંદરને બિલાડી ખાઈ ગઈ છે અને આપણે ત્યાંથી એ ઉંદર મતલબ કે બિલાડીને ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બરાબર છે. બરાબર છે. તો ઉંદર બિલાડીનો ખોરાક છે, ઉંદર છે, તો એનું આપણે એનો બિલાડીનો જે ખોરાકનો અવરોધરૂપ આપણે થઈએ છીએ. બરાબર છે. આપણો દયાની દ્રષ્ટિ છે કે એ ઉંદરને બચાવીએ, તો શું આનું પાપ આપણને લાગી શકે? તમને શું લાગે? શું નામ સાહેબ તમારું? સ્વીચ ઉપાડી જ રાખજો. મારું નામ છે હિતેશભાઈ પટેલ. શું નામ છે? હિતેશભાઈ પટેલ. હિતેશભાઈ પટેલ. હિતેશભાઈ પટેલ. ક્યાંથી આવો છો હિતેશભાઈ? હિતેશભાઈ પાટણથી આવું છું. ગાયત્રીબેનના હસબન્ડ છે. ઓહો, બરાબર છે. તો પછી બરાબર છે. હિતેશભાઈ, આ તમે જે વ્યવહાર કર્યો, વિરોધાભાસ વ્યવહાર છે કે અવિરોધાભાસ વ્યવહાર છે? આમાં વિરોધાભાસ વ્યવહાર તો કેવી રીતે કે મેં તો પરિસ્થિતિ વચ્ચે એ સમયે કારણ કે મારા એક દયાના ભાવ સ્વરૂપે એના મતલબ કે ઉંદરને મુક્ત કરાવવો જરૂરી હતો મને. બરાબર છે. પણ એટલે તમે ઉંદર માટે દયા થઈ, હા, પણ બિલાડી માટે શું છે? દયા છે કે નિર્દયતા છે? એના માટે મને કારણ કે એના ખોરાકમાં અવરોધ થવું એટલે એના માટે હું એમ જાણવા માંગુ છું કે આવી પરિસ્થિતિ વચ્ચે એનું મને આપણે પુણ્ય બંનેમાં કઈ રીતે મારે આવું એક કહેલું, પણ આ તમે ઉંદરડા માટે દયા ઊભી થઈ, તો બિલાડી માટે દયા ઊભી થઈ કે નિર્દયતા ઊભી થઈ ગઈ? બિલાડી માટે આમ તો નિર્દયતા જ ઊભી થઈ. નિર્દયતા એટલે વિરોધાભાસ વ્યવહાર છે. એટલે જ્યાં સુધી વિરોધાભાસ વ્યવહાર છે તો ત્યાં કર્મ બંધ પડે. વાંચો ને કે ના સમજાય? અવિરોધાભાસ હોય તો કર્મ બંધ ના પડે. એટલે વિરોધાભાસ છે ત્યાં કર્મ છે, અવિરોધાભાસ છે ત્યાં ધર્મ છે. વાંચો ને કે ના સમજાય? એટલે અવિરોધાભાસ વ્યવહાર હોવો ઘટે. વાંચો ને. મને એક જણે પ્રશ્ન કરેલો, વાંચો ને કે ના સમજાય, કે ઉંદર અને બિલાડીના વ્યવહારમાં શું કરવું જોઈએ? વાંચો ને કે ના સમજાય? તો તમને સામે તો પ્રશ્ન કરે તો તમે શું જવાબ આપશો હિતેશભાઈ? આમાં એવું છે કે મારી દ્રષ્ટિએ જે મને નોલેજ છે કે હા, એ પ્રમાણે હું કહું કે મારો ફરજનો એક ભાગ હતો હા, કે ઉંદરને મુક્ત કરવું. બરાબર છે. એટલે તમે મુક્ત કરો એ રીતે છે, પણ ત્યાં તમને ખ્યાલ આવે છે કે ઉંદર માટે દયા છે પણ બિલાડી માટે નિર્દયતા છે, તો વિરોધાભાસ થયો. એક જીવને બચાવવો એ મારી આ એક જીવને બચાવો છો પણ એક જીવને મારો છો પણ ખરા ને. પણ બિલાડીનો સામાન્ય રીતે ઉંદર બિલાડીના વ્યવહાર રસોડામાં થાય અને તમે જમતા હોય એટલે તમારા હાથમાં સાણસી કે વેલણ હોય એટલે પેલા એ ઉંદરડી પકડી બિલાડીએ એટલે એના પેટ ઉપર મારો એટલે મોઢું પોળું થઈ જાય એટલે ઉંદરડી છટકી જાય. એટલે એક જગ્યાએ તમે દયા કરીને બીજી જગ્યાએ નિર્દયતા કરી. પાછું એટલે ધર્મ ના કહેવાય ને કર્મ કહેવાય, એટલે પાપ બનવું બંધ પડ્યો બચાવવા છતાં પણ. વાંચું છે કે ના સમજાય? પણ હું હવે તમને અહીંયા બીજી રીતે પૂછું છું આ પ્રશ્નને, કે તમને એવું કહેવામાં આવે કે ઉંદર અને બિલાડીને વ્યવહારમાં શું કરવું જોઈએ, તો તમે શું જવાબ આપો છો? હું તમને જુદી રીતે આ પ્રશ્નનો જવાબ આપું. બચાવવું જોઈએ કે ના બચાવવું જોઈએ? બચાવવું જોઈએ. સામાન્ય રીતે બચાવવું જોઈએ. બહેનો શું કહે છે? બચાવવું જોઈએ. હવે સામાન્ય રીતે બચાવવું જોઈએ, પણ તેમ છતાંય જેને મને પ્રશ્ન કર્યો એટલે મેં બચાવવું જોઈએ એવો ઉતાવળે જવાબ આપ્યો નહીં. અંદર અને બહાર મારા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જાને બ્લડમાં બચાવવું જોઈએ છે.
વાત સમજ્યા કે ના? તેમ છતાં મેં બચાવ જેવું એવું ના બોલ્યો. મેં કીધું બચાવ એટલે શું? એટલે પોતે ગભરાઈ ગયા. એટલે તત્વ પપ્પા થઈ ગયું. બચાવ એટલે બચાવ. બીજી વાર પૂછ્યું બચાવ એટલે શું? તોય બચાવ એટલે બચાવ. એટલે 50 વાર પૂછ્યું પણ એક જ જવાબ આવે છે, બચાવ એટલે બચાવ. વાત સમજાય કે ના સમજાય? પછી આ બચાવવાનું એટલે આ રીતે બચાવવાનું થાય કે સામાન્ય રીતે રસોડાની અંદર ઉંદર બેસાડીના વ્યવહારો વધારે હોય. બીજી રીતે હોય પણ સામાન્ય રીતે આપણે જમતા હોય ત્યારે અત્યારે ઓછું થઈ ગયું છે, પણ 70 વર્ષ પહેલા 80 વર્ષ પહેલા આ બધો વ્યવહાર થતો હતો. પણ એને બચાવવું એનો જવાબ એની પાસે નથી અને મારી પાસે નથી. એટલે મારે બચાવવું છે હકીકત છે, પણ બચાવવાનો જવાબ એને આવડતો નથી. એટલે સમજાઈ ગયું કે આ હિંસા થાય છે. એટલે બચાવવાના ભાગમાં મારે પહેલા બચાવવું એટલે શું એ સમજવું પડે. હું બચાવવાના પક્ષમાં છું, પણ બચાવવું એટલે શું સમજવું પડે. મેં 50 વાર પૂછ્યું પણ એક જ જવાબ તત્વ સાથે જવાબ આપે છે, બચાવવું એટલે બચાવ. સ્પષ્ટતા નથી. મને આ 50 વાર પૂછતા મને અંદર એક જવાબ મળ્યો, પણ મેં જવાબને પ્રશ્ન રૂપે મૂક્યો. મેં કહ્યું બચાવ એટલે કંઈક આવું કહેવા માંગો છો, જીવાડવું? એવું જેવું એ ગભરાતા બોલે એવું જીવાડવું. એટલે પાછું મેં ઘૂંટવા માંડ્યું, કારણ કે બધા નાના હતા તો ઘૂંટાવતા હતા ઘડિયા બળિયા. મેં કહ્યું બચાવવું એટલે જીવાડવું એટલે બચાવવું એટલે જીવાડવું એટલે બચાવવું. પાછું ને આવું 25 વાર 50 વાર બોલ્યો. પછી પાછો પ્રશ્ન કર્યો. મેં કહ્યું કોઈ જીવતો બચાવી શકે કે મરેલો બચાવી શકે? તો ત્યાં સ્પષ્ટ જવાબ આપે છે, આકારીને જીવતો માણસ જ બીજાને બચાવી શકે. વાંચો ને, પહેલા બે પ્રશ્નમાં તત્વ બપો થઈ જાય છે, ત્રીજા પ્રશ્નમાં સ્પષ્ટ થાય છે કે જીવતો માણસ જ બીજાને જીવાડી શકે. હવે ચોથો પ્રશ્ન આવ્યો. મેં કીધું તમે જીવતા છો? તો વિચાર્યા વિના તરત જ બોલે કે હું જીવતો છું. વાત સમજે ને? તો ચાલો તમે જીવતા છો, તમે ક્યારે પણ મળવાના નથી કે મરવાના છે. કોઈ લાખ 2 લાખ વર્ષ પછી ના કોઈ ભરોસો જ નથી. એમ કે મેં કહ્યું જ્યારે તમારું મૃત્યુ આવે છે ત્યારે તમારું મૃત્યુ રોકી શકો છો ખરા? કે ના. તો આ ઉંદેડાને તમે કેવી રીતે બચાવે એ તો મને કહો. તમારું મૃત્યુ નથી રોકી શકતા તો ઉંદેડાને કેવી રીતે બચાવ્યો? તો કે હજી એનું આયુષ્ય પૂરું નથી થયું અને તમે જીવદયાને માનો છો અને તમારો અમુક પ્રકારનો જીવદયાનો ભાવ છે, એવા સંજોગો મળે છે અને અમુક પ્રકારની એટીટ્યુડથી એ ઉંદેડીના મોઢામાંથી, બિલાડીના મોઢામાંથી ઉંદેડો કે ઉંદેડી નીકળી જાય છે. પણ ખરેખર એનું આયુષ્ય પૂરું નથી થયું, એ તમે બચાવ્યો નથી. એ રીતે કોઈ મારવાનો ભાવ કરે છે તો એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે અને તમે એ કરો એટલે કે જો આ ઉંદેડાને મારી નાખ્યું. પણ મારવાની સત્તા એ તમારી નથી ને બચાવવાની સત્તા નથી. ખાલી કેવળ આરોપ કરો છો. જે દિવસે તમારું મૃત્યુ થવાનું બંધ થઈ જાય ત્યારે તમે કોઈને બચાવી શકશો. હિતેશભાઈ વાત સમજાય કે ના સમજાય? તમે મૃત્યુલોકી જીવ છો કે અમરલોકી જીવ છો? મૃત્યુલોકી જીવ. જો તમારું મૃત્યુલોકી નથી, તમારું મૃત્યુ રોકી નથી શકતા તો ઉંદેડાનું કેવી રીતે રોકી શકશો? ખાલી આરોપ કરો છો. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બુદ્ધિપૂર્વકનું છે. એટલે બુદ્ધિપૂર્વકનું વ્યવહાર કરશો એનાથી કર્મ બંધ પડશે. વિરોધાભાસ વ્યવહાર થયો. આ સમજાય ને? હવે આ ઉંદેડાને બચાવવો હોય તો કેવી રીતે બચાવવો એનું સાયન્સ કહું તમને. એ જાણવા માંગીએ છીએ કે કાંઈક નહીં કરો તેમ છતાં એનું જીવન બચી શકશે. તમે તમારી સમજણ ભૂલ વિનાની થઈ જાય એટલે તમે અર્યંત પરમાત્મા થઈ જાઓ. તમે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરો, તમે અર્યંત પરમાત્મા થઈ જાઓ. જેવા અર્યંત પરમાત્મા થાવ ને એટલે કેવળ જ્ઞાન થાય અને કેવળ જ્ઞાન થાય એટલે દેવ દેવીઓને બધું એમ કે ને કે પંચમ ગતિમાં બધાને એક પલ માટે પ્રકાશ થાય, ખબર પડે. એટલે
ઇન્દ્ર ભગવાનનું સ્થાન ડોલે એટલે ખબર પડે એટલે પછી એ આવે અને પછી ભગવાનની દેશને સાંભળવા માટે સમોસરણ બનાવે. સમોસરણ એટલે એક બહુ સ્થૂળ ભાષામાં સમજવું સ્ટેજ બનાવવું. આ વિતરાગોની ભાષા છે, જૈનોની ભાષા છે સમોસરણ. એમાં દેવો એની દેશના સાંભળવા આવે, દિવ્યંશના જીવો, મનુષ્યના જીવો, બધા જ જીવો એની દેશના સાંભળવા આવે. પણ એને એના દુશ્મન પર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે આ બાજુ બકરી વાઘને અડીને બેઠી છે ને વાઘ બકરીને અડીને બેઠો છે. વાઘ એનો હિંસક પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય અને બકરી એનો ભયભીત થવાનો પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય. આવી રીતે તમે બચાવી શકો. બીજી કોઈ પણ રીતે બચાવશો તો નરીઓ અહંકાર છે, ખુલ્લો અહંકાર છે. વાત સમજાય કે ના સમજાય? એનો ખોરાક ને આ બધી વસ્તુ નથી, આ તો ઋણાનુબંધ છે. જેમ મેગ્નેટ લોખંડને જ ખેંચે, બીજા કોઈને ખેંચે નહીં. વાત સમજાય કે ના સમજાય? એટલે આવી દયા કરીને ધર્મ ના કરતા. એટલે કે ભાવ દયા, તું તારી દયા ખાજે, બીજા કોઈની દયા ના કરતા. કે તું આ જે બુદ્ધિ ચલાવે છે એ તને 4 ગતિને 84 લાખ યોનિમાં ભટકાવશે. વ્યભિચારી બુદ્ધિ છે, તું એ બરાબર કરી દે. તું તારો જીવ બતાવે, તું મુક્તિ લોકી જીવ છે, અમર લોકી થઈ જાય. પણ એ નહીં થાય અને બધાને બચાવવા પડશે. સાચું છે ને? એ તો એનું આયુષ્ય પૂરું નથી થયું, તમને ભ્રાંતિ જગમે એને બચાવ્યો. એનું આયુષ્ય પૂરું થયું, તમને ભ્રાંતિ જગમે એને મારી નાખ્યો. પણ મારી નથી નાખતા ને બચાવતા પણ નથી. બે ભ્રાંતિ છે. આવી તો કેટલી ભૂલો છે, કલ્પનાની બહાર ભૂલો છે. તમે કરો છો કે થઈ જાય છે હિતેશભાઈ? થઈ જાય છે. તમે બોલો છો કે બોલાઈ જાય છે? તમે વિચારો છો કે વિચારાઈ જાય છે? વિચારાય નહીં. જો તમે કરતા નથી, બોલતા નથી, વિચારતા નથી, તેમ છતાં કોઈ ભૂલવાળો દેખાય છે કે નથી દેખાતો? કોઈ કરતા હોય, કોઈ બોલનારો હોય, કોઈ વિચારનારો હોય તો ભૂલવાળો દેખાવો જોઈએ. પણ કોઈ કરતા જ નથી, કોઈ બોલતો જ નથી, વિચારતો નથી, તેમ છતાં તમને જગત ભૂલવાળો દેખાય છે. હું આચો અને તમે ખોટા. પેલો કહે હું આચો, તમે ખોટા. બોલીએ છો તો ખરા કે થઈ જાય છે, બોલાઈ જાય છે, વિચારાઈ જાય છે, પણ ખરેખર તમે કરનારા પણ બનો છો, બોલનારા પણ બનો છો ને વિચારનારા પણ બનો. જો ખરેખર તમે કરતા હોવ તો તમે તમારું મૃત્યુ રોકી દો, પણ મૃત્યુ રોકાતું નથી. જો તમે ખરેખર કરતા હોય તો તમે ક્યારે પણ રોગ કે બીમારી ના આવી જાય, પણ બીમારીને રોગ આવે છે. માટે તમે કરતા પહેલા નતા, આજે નથી ને ભવિષ્યમાં થતા નથી. ખાલી આરોપ કરે છે અને ભાવ હિંસા કહેવાય. એટલે આ તમે તમારા આત્માને જેલમાં પૂર્યો. સાચું ને? અને હિતેશભાઈ એનું રાજ કરે છે. જેમ પેલા રાજા હોય તો મંત્રી એને નજર કેદ કરે કે ના કરે? એવા હિતેશભાઈ તમારા આત્માને નજર કેદ કરી. કરતા નથી તેમ છતાં કરતા બની. બોલતા નથી, ચલો બોલો છો. જ્યાં મૌન રહેવું છે ત્યાં બોલાઈ જાય છે ને બોલવું છે ત્યાં મૌન રહેવાય છે. એટલે માણીએ તમારા આત્માને. વિચાર પણ સંજોગો આવે, કોણ આવે ત્યારે વિચાર આવે, બાકી વિચાર નથી આવતો. એટલે વિચાર પણ તમારા આત્માથી. મન વચન કયા આત્મા તમારા છે જ નહીં, ખાલી ભ્રાંતિ છે કે મન વચન કયા મારા હાથમાંથી. આ સમજણ ઊભી થઈ ગઈ ને તો તમે તમારી ભાવ હિંસાથી મુક્ત થયા. એ તમે તમારો મૃત્યુ જે કરો છો એનાથી મુક્ત થઈ ગયા. આ જગતો કરતા પણ છે. ભગવાન શું છે, કર્મ શું છે, બંધન છે શું છે, મુક્તિ શું છે, આ બધું જાણી લો ને તો જે ભ્રાંતિ છે જેને કરતા જ નથી એના કરતા બની ગયા છે, જેના ભોગતા જ નથી એના ભોગતા બની ગયા છે, જેના બોલનારા જ નથી. કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે બોલાય, કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે થાય, કેટલા બધા સંજોગો થાય ત્યારે વિચારાય, પણ તેમ છતાંય સ્વતંત્ર વિચારનારા બની ગયા, સ્વતંત્ર કરનારા બની ગયા, સ્વતંત્ર બોલનારા બની ગયા. આ બધાને ભાવ હિંસા કહેવામાં આવે છે. એટલે પહેલા તમે તમારી હિંસા રોકો, તમે તમારું મૃત્યુ કરી રહ્યા છો. હિતેશભાઈ વાત સમજે કે ના સમજે? સમાધાન થયું કે ના થયું? પૂછો વાતચીત. આપણા ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય
હા. તો લોકો કહે છે કે 12 દિવસ સુધી ઘરમાં નળીએ જીવતે સાચું હોય? તમને શું લાગે છે મને તો નથી લાગતું. કે સાયન્ટિફિકલી સાચી વસ્તુ નથી? હા, એટલે કહે છે કે કૂતરાને દૂધને આપો, ચા પીવડાવો સવારે, 12 દિવસ સુધી કે ત્યાં જીવ હોય, તો એ સાચું? કે મને ના. માનવામાં નથી આવતું. કે વૈજ્ઞાનિક રીતે સાચું નથી. વૈજ્ઞાનિક રીતે સાચું નથી. જેવું એનું આયુષ્ય પૂરું થાય એટલે એને તરત જ બીજું શરીર મળી જાય. એટલે આત્મા એ કોઈ 12 દિવસથી ફરતો રહે ઘરની બહાર. ના, એ સાયન્ટિફિકલી વાત નથી. સાયન્ટિફિકલી વાત નથી. વાંચો ને, વૈજ્ઞાનિક રીતે વાત નથી. માની લો કે તમારું 60 વર્ષનું આયુષ્ય છે એટલે 40 વર્ષે તમારે કઈ ગતિમાં જવાનું છે એનો પહેલો ફોટો પડે. પછી એ રેશિયામાં પાછી બીજો ફોટો પડે, એ જ રેશિયામાં પાછો ત્રીજો ફોટો પડે, એવું નિયમ હોય. એ તમે કેવી ટાઈપના કરના કે તમે 40 વર્ષમાં બધી પાછળતાનો વ્યવહાર કર્યા હોય તો ભલે મનુષ્ય અવતાર છે પણ તમે પશુ યોનિમાં જશો. પણ પાછલી ઉંમરમાં તમે હૃદય પરિવર્તન અને પ્રાયશ્ચિત પસ્તાવો કરો, વાંચો ને એને, તો બીજો 1/3 ભાગ તમારો જાનવર ગતિમાં જવાનું કેન્સલ થઈ જાય અને મનુષ્ય ગતિ તમને મળે. અને એ દરમિયાન તમે કોણ છો એ જાણી લીધું. શું નામ તમારું? સુનીતાબેન. સુનીતાબેન. હા. સુનીતાબેન કોણ છે જાણી લીધું અને હું કોણ છે જાણી લીધું. વાંચું ને એને. અને પછી એમાં રહીને વ્યવહાર કરશો તો પંચમ ગતિ ખુલ્લી થઈ ગઈ. પણ 12 દિવસથી 13 દિવસ તમારે ઘરના છાપરા ઉપર રહે છે કે પેલા એ વૈજ્ઞાનિક રીતે સાચું નથી. વ્યવહારમાં તમે ધારો કે 25 વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હોય ને, પેલો મકાન માલિક કે હવે છોકરા મોટા થયા છે, પરણાવા છે, કે હવે આ ઘર ખાલી કરી આપો તો સારું. હવે તમે સંસ્કારી છો, વાંચો ને કે ના સમજાય? એટલે ખાલી કરી આપશો પણ તરત કરશો કે બીજું મકાન પડ્યા પછી ખાલી કરશો? વાંચો ને એને. હવે બીજા દિવસે કે અઠવાડિયા પછી મકાન મળી ગયું તો એક બાજુ મકાન ખાલી કરો છો અને તરત જ બીજા મકાનમાં પ્રવેશ કરો. વાત સમજાય કે ના સમજાય? હવે વ્યવહારમાં તમે આ પરફેક્ટ કરો છો તો પેલું કેવી રીતે બની શકે કે એ 12 દિવસ સુધી પેલા છાપરા ઉપર રહે છે ને આ કોઈ સાયન્ટિફિકલી વાત? એ બધા પહેલાથી કહેતા એ તો તમે ધર્મ કરો, દાન પુણ્ય કરો, વિધિ વિધાન કરો, એના માટે આ બધી વાતો છે. વાત સમજાય કે ના સમજાય? એ બધી તકલીફો બધી બહુ આવતી હતી એટલે કોઈ ધર્મ પાછળ કશું કરતા નહોતા. એટલે કોઈ પણ રીતે તમે ધર્મ કરો એના માટે આ બધી વસ્તુ કરાવતા હતા. એટલે ક્યાંને ક્યાંય એ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ધર્મ તરફ વળે છે. બાકી સાયન્ટિફિકલી નહીં, તરત જ એને બીજી ગતિ મળી જાય. એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફર થઈ જાય. શું કરશો? આત્મા છે એ બોડીના અંદર એ ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર ટ્રાન્સફર થઈ જાય. આ થઈ જાય. એટલી બધા છે ને. સાયન્ટિફિકલી છે. સાયન્ટિફિકલી. વૈજ્ઞાનિક પ્રક્રિયા. એને એક દાખલો સમજાવીએ. મને અહીંયા છે ને જીત એન્જિનિયરિંગના કોલેજના છોકરાઓ હતા, એન્જિનિયરિંગ કોલેજના લગભગ 400 છોકરીઓ અને 400 છોકરાઓ હતા. એમાંથી એક છોકરાએ મને પ્રશ્ન કર્યો. હવે હું એ પેલી યુએસએ ગયો હતો 2009માં અને નવેમ્બરમાં આવ્યો હતો. હવે ક્યાંક 4-4.5 મહિના રહ્યો એટલે એક છાપું કે ન્યૂઝ જોવાનું કે એવો કોઈ ઉપયોગ આવેલો નહીં. પણ એ દરમિયાન ન્યૂઝ ને બધું છાપુમાં બધું આવ્યું કે 2012માં વિનાશ થવાનો છે. વાંચો ને એનું કંઈ પિક્ચર પણ બનેલું હતું ને આવું બધું હતું. તો એક છોકરાને પ્રશ્ન થઈ ગયો કે 2012માં વિનાશ થવાનો તે શું છે, સાચું છે કે ખોટું છે? વાંચો ને ઘણા સિદ્ધાંત. તમે કોઈ એ સાચું નથી સર, સાયન્ટિફિકલી નથી. એનું પિક્ચર આવ્યું છે જેને ફોરકાસ્ટ કર્યું છે એની બધી જ ભવિષ્યવાણી સાચી પડે છે. વાત બરાબર છે પણ વૈજ્ઞાનિક નથી. જગત અનાદિ અનંત છે, જેની શરૂઆત જ નથી થતો એનો એન્ડ પણ ના થાય, વિનાશ ના થાય. ચંપકભાઈ વાત સમજો કે ના સમજો?
એટલે મને સમજાવો દાખલો આપીને. હવે દાખલો આવ્યો ખરો પણ વિચિત્ર ટાઈપનો દાખલો આવ્યો. એમ પર કોઈ વાત સમજે કે ના સમજે? એટલે પહેલા થયો પણ મેં કહ્યું દાખલો આપણે આપી જ દઈએ. એને પ્રશ્ન કર્યો કે વરસાદ આવે ને કઈ ઋતુ કહેવાય? એટલે પેલા છોકરાએ કીધું વર્ષા ઋતુ કહેવાય. પછી બીજો પ્રશ્ન કર્યો કે કેટલા મહિનાનો હોય ચોમાસું, કેટલા મહિનાનું હોય વર્ષા ઋતુ, કેટલા મહિનાની હોય? તો કે 4 મહિનાની. એટલે ઓડિયન્સમાંથી પ્રશ્ન આવ્યો કે અમે બધા જીત એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ છે, પ્રાઇમરી લેવલના વિદ્યાર્થીઓ નથી. એને અપમાન લાગ્યું કે આવો આટલો સાયન્ટિફિકલી પ્રશ્ન થયો છે અને વરસાદ આવે ને કઈ ઋતુ કહેવાય, કેટલા મહિનાની હોય, એને અપમાન જેવું લાગ્યું. એટલે મેં કીધું તું મને પહેલી વાર મળે છે, હું તને પહેલી વાર મળું છું. તો શરૂઆત કેવી હોય? પ્રાઇમરી હોય ને, એકબીજાને જાણવાનું હોય, એકબીજાને ઓળખવાનું હોય, પરિચય મેળવવાનો. સાચું કે ના સાચું? પ્રાઇમરી છે એ પ્રાઇમરીમાં ધીમે ધીમે કરતા કરતા વિષય ઉપર આવીશું ને પછી આપણો વિષય ખુલ્લો થશે. એટલે એને એની સાકત સાથે સમજાઈ ગઈ. એટલે એને જે ઓછું આવ્યું, હટ થયો હતો, એ નોર્મલ થઈ ગયું. એટલે પછી ફરતી ત્યારે પૂછ્યું કે વરસાદ આવે ને વરસાદ ઋતુ કહેવાય 4 મહિના. હવે 4 મહિના વરસાદ પડે એટલે પાણી પાણી થઈ જાય કે નહીં? પાણી પાણી થઈ જાય પછી વર્ષા ઋતુ પૂરી થઈ જાય પછી કઈ ઋતુ આવે ચંપકભાઈ? માઇકમાં બોલો. વર્ષા ઋતુ પૂરી થઈ જાય પછી કઈ ઋતુ આવે? શિયાળો આવે. તમે વાંચો ને. હવે શિયાળો આવે એટલે એકદમ ટેમ્પરેચર ડાઉન થઈ જાય અને -15 ડિગ્રી થઈ જાય તો શું થાય ચંપકભાઈ? હું તમને જ પૂછું છું, તમને જ પૂછું. ઠંડી લાગે. શિયાળામાં ઠંડી લાગે. ઠંડી ના લાગે, બરફ થઈ જાય -15 ડિગ્રી ટેમ્પરેચર. વાંચો ને, બરફ થઈ જાય. તે બરફ અલગ થયો કે પાણીનો બરફ થયો? તો પાણી મરી ગયું કે રૂપાંતર થયું? મરી નથી ગયું, વિનાશ નથી થયો, રૂપાંતર થયું. પાણીમાંથી બરફ થઈ ગયું. હવે શિયાળો કેટલા મહિનાનો? 4 મહિના. એટલે બધું જ પાણી બરફ થઈ ગયું. વાત સમજે કે ના સમજે? પછી શિયાળો પૂરો થાય પછી શું આવે? આગળ શું કામ બોલો છો તમે? વિષય ક્લિયર કરો. આ જીવ રહે છે ને, દાળ ઉપર રહે છે ને, છાપડા ઉપર રહે છે, હું સાયન્સ બતાવવા માંગુ છું. વિષય શું કામ નહીં કરો છો? જણાવવાનું નથી. વાત સમજે કે ના સમજે? તો કે હવે પાણી જેવું દેખાય તો શેના આધારે? ઉનાળો આવ્યો. હવે ઉનાળો કેટલા મહિના? 4 મહિના. બધો બરફ પીગળી ગયો. શું બરફ ભરી ગયો કે રૂપાંતર થયું? રૂપાંતર થયું. હવે બધો બરફ પીગળી ગયો અને તમે છતાં ગરમી એનું કામ કરે છે. પછી પાણી રહેશે કે પછી એનું બાષ્પીભવન થઈ જશે? બાષ્પીભવન. એટલે વેપર બનશે. એટલે વેપર વજનમાં આવી એટલે ઉપર જાય બધું અને જમીન ઉપરથી પાણી અલોપ થઈ જાય. તો કઈ વિધવાનો શ્રાપ લાગ્યો? કોઈ દેવ દેવી નારાજ થયા? પણ આપણે બધા આવું બોલીએ છીએ. એક વૈજ્ઞાનિક પ્રક્રિયા થઈ છે અને એ વૈજ્ઞાનિક પ્રક્રિયા એ પાણીમાંથી વેપર બનાવે છે, વાદળા બનાવે છે. વાદળા વજનમાં હળવા ઉપર જાય, ઉપર બીજા બધા સંજોગો ભેગા થાય અને પછી વરસાદ પડે. ત્યાં વિનાશ થયો કે રૂપાંતર થયું? રૂપાંતર થયું. પણ જો મેં પહેલા પૂછ્યું કે વરસાદ આવે ને કઈ ઋતુ કહેવાય, કેટલા મહિનાનું, તો આ વાદો પડી ગયો. કેટલી બધી રોંગ બિલીફો છે. આ સમજાઈ ગયું કે ભય રહ્યો તો ભય જતો રહ્યો. ભય ટળી ગયો, જતો રહ્યો. તો કે માણસ મરી ગયા છે એને મૃત્યુ નથી કહેવાતા, એને કાળ ધર્મ કહે છે. મૃત્યુ કોને કહેવાય છે? જો ડર ગયા હો મર ગયા. તો ભય શંકા આકુળતા વ્યાકુળતા છે કે જતી રહી છે? ભય શંકા આકુળતા વ્યાકુળતા છે કે જતી રહી છે? છે. ભય છે, શંકા છે, આકુળતા વ્યાકુળતા છે. જો ડર ગયા હો મર ગયા. મૃત્યુને મૃત્યુ નથી કહેવાતું, એને કાળ ધર્મ કહેવાય છે. જે મોબાઈલ છે એ વાપરો કે ના વાપરો, બેટરી ડિસ્ચાર્જ જ થાય છે. એટલે કાળ પૂરો થયો એનો. કે 5 કલાક ને 8 કલાક એની લાઈફ હોય તમારી. એ મૃત્યુ નથી કહેતો. મૃત્યુ કોને કહેવાય? જો ડર ગયા હો મર ગયા. અને ખરેખર સાયન્ટિફિકલી મૃત્યુ કોને કહેવાય? કે પોતાના સ્વરૂપની વિસ્મૃતિને મૃત્યુ કહેવામાં આવે.
અને પોતાના સ્વરૂપની સ્મૃતિને મૃત્યુથી પર થઈ ગયું. તો પોતાનું સ્વરૂપનું સ્મૃતિ થઈ કે કોઈ વિનાશ નથી થતો, એટલે ભય શંકા આકુરતા વ્યાકુરતા જતી નહીં. આ રોગ બધા શેના છે? ભયના હિસાબે છે, શંકાના હિસાબે છે, આકુરતા વ્યાકુરતા છે, મેન્ટલ પ્રોબ્લેમ છે. મેન્ટલ પ્રોબ્લેમથી રોગ બીમારી થઈ છે. એ શાસ્ત્રમાં છે કે પહેલા મનમાં રોગ આવે પછી તનમાં રોગ આવે. તમ પર કોઈ વાત સમજાય કે ના સમજાય? આ સાયન્સ સમજવું પડશે કે સાયન્ટિફિકલી કોઈ જીવ રહેતો નથી, તરત જ એને બીજો જન્મ મળી જાય છે. આ સમજે ને? સાયન્ટિફિકલી આ રીતે છે. જગતનો વિનાશ થતો નથી, રૂપાંતર થાય છે. એ લોક ભાષામાં આખો જવાબ આપ્યો. હવે તમને આ સમજી જાય તો તમારો ડર જતો રહેશે, ભય શંકા આકુરતા વ્યાકુરતા જતી રહેશે. એ ભગવત ગુણ પૂરો થયો, એક અવતારે બે અવતારે મનુષ્ય જીવન સાર્થક થઈ ગયા. આવા બધા પ્રશ્નો પૂછવાના છે કે કોઈ જીવ ભટકે છે કે આમ છે ને પ્રેતાત્મા છે, એ બધી નથી પૂછવાનું. તો એનું એક પૂછ્યા જ કરીએ છીએ વર્ષો. પૂછો વાતચીત કરો. ઉંદાડિયાના બચાવતા નથી ને તેમ છતાં બચાવવા ગયા. એનું આયુષ્ય પૂરું નથી થયું હજી. આપણે બીજા કોઈનું કામ સારું કરીએ તો આપણામાં અહંકાર કેમ આવી જાય છે? હજી તમને તમારા સ્વરૂપનું ભાન નથી. આ સમજાય ને? તમને જે નામ મળ્યું છે એ તમારું સ્વરૂપ છે એવું તમારી માન્યતા. શું નામ છે તમારું? રેખાબેન. હું રેખાબેન છું એવી દ્રષ્ટિ હોય એટલે કોઈને મદદ કરવાનું કામ થઈ જાય તો અહંકાર ઉભો થશે. પણ રેખાબેન કોણ છે ને તમે કોણ છો બે જુદા પડી જાય. પછી તમે કોઈ બી ક્રિયા કરશો તો અહંકાર ઉભો નહીં થાય. નેગેટિવ અહંકાર ઉભો નહીં થાય ને પોઝિટિવ અહંકાર ઉભો નહીં. અત્યારે રેખાબેનમાં રહીને વ્યવહાર કરો છો એટલે તમને અહંકાર ઉભો થશે. અને હું કોણ છું એ જાણી લીધું અને એમાં રહીને વ્યવહાર કરશો તો પછી અહંકાર ઉભો નહીં. જે આપણે આગલા પ્રશ્નમાં પૂછ્યું કે સમજદાર સ્વામી આટલું જીવે અને આટલું જીવવાના છે, એ કઈ રીતે સાબિત થયું કે એટલું જીવવાના છે? ત્યારે હું બોલે કે આટલું જીવે ને આટલું ઓછું જીવે. આગલા પ્રશ્નમાં આગલો પ્રશ્ન કે દાદા ભગવાન છે હાજર એક વખત આ સિમંદર સ્વામીનું આયુષ્ય એ તો શાસ્ત્રમાં મૂકેલું છે. શાસ્ત્રમાં શાસ્ત્રમાં મૂક્યું છે. એટલે જે 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 તીર્થંકર કે કેવળ જ્ઞાની હોય ને એને આ દેખાય અને પછી એ કહે કે એનું આટલું આયુષ્ય છે, આટલું આયુષ્ય પૂરું થઈ ગયું ને આટલું આયુષ્ય બાકી છે. એવી રીતે એના શ્રાવકો કેટલા છે, એના શ્રાવિકા કેટલા છે, એના સાધુ કેટલા છે, એના સાધ્વી કેટલા છે, બધું જ ખબર પડે. કેવળ જ્ઞાનમાં બધું દેખાય. જેમ તમારા અમેરિકામાં તમારો છોકરો હોય તો મોબાઈલથી તમે એને વોટ્સએપ પર જોઈ શકો અને વાત કરી શકો કે ના કરી શકો? સાચું ને? આવું બધું પહેલા હતું જ. સાચું ને? પણ ઉતરતા કાળમાં આ બધી વસ્તુ બધી દેખાવાની બંધ થઈ ગઈ. પહેલા આ બધું દેખાતું હતું બધાને, તમારા જેવાને આ બધું દેખાતું. પણ બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ એટલે દેખાવાનું બંધ થઈ ગયું. મન વચન કાનો એકાત્મ યુગ તૂટી ગયું એટલે બધું આ દેખાવાનું સમજવાનું બધું બંધ થયું. કે બધું દેખાય, કેટલું આયુષ્ય છે, શું છે, કેટલા જીવવાના છે, કેટલા મરવાના છે, ક્યારે મરશે, ક્યારે શું થશે, બધું જ ખબર પડે. એ સાયન્સ છે. શું નામ બેન તમારું? પટેલભાઈ સાહેબ. ક્યાંથી આવો છો? મહેસાણા. મહેસાણાથી. પૂછો બીજો પ્રશ્ન. અશોકભાઈનો પ્રશ્ન છે, દાદાની કેવળ જ્ઞાન થયા પછી 356 ડિગ્રીઓ એ પહોંચ્યા એ સમજાવવું એટલે શું જાણવું છે એમાં અશોકભાઈ? એમ સમજવાનું માગું તો જે એ દાદાએ વખત કોઈ એમ કે સત્સંગમાં પહેલાં સાંભળેલું કે એમ કે અમારે હજી 4 ડિગ્રી બાકી છે એમ, અને એમ કહે એટલે હજી અમારે હજી કદાચ એકાદ અવતાર લેવો પડશે પછી મોક્ષ થાય. બસ એવું એ બાબતે સમજ. એ બાબત સમજો.
તો કે જ્યારે એમને જ્ઞાન થયું ત્યારે 360 ડિગ્રી જ્ઞાન થયું. બરાબર. વાંચો ને પણ આ કાળ છે અને આ કાળ પ્રમાણે જે દેહ મળ્યો છે એ દેહમાં આ જ્ઞાન ટકે નહીં. એટલે પછી 4 ડિગ્રી ઉતરી ગયું એટલે 356 ડિગ્રી અટક્યું. વાંચો ને એમને જ્ઞાન 360 ડિગ્રીનું થયું. કેવું જ્ઞાન થયું? એ કેવું જ્ઞાન અડ્યું પણ એ કાળના પ્રમાણે અને એ પ્રમાણનો દેહ હતો એ દેહ એને પકડી ના શકે, ઝીલી ના શકે. એટલે 4 ડિગ્રી ઉતરી ગયું અને 356 ડિગ્રી ઝીલી શકે. 356 ડિગ્રી અટકી દો. બરાબર. 4 ડિગ્રી અમે બાકી ગયું. હવે એમાં ઘણા બધા કારણો છે. એ કાળ છે, દેહ છે અને એની પોતાની જગત કલ્યાણની ભાવના. બરાબર. હવે આપણે કેવળ જ્ઞાન થાય તો પછી એકાદ અવતારમાં જેમ મનુષ્ય જીવન સાર્થક થઈ જાય એટલે પછી કલ્યાણનો ભાગ એ બને નહીં. આખા જગતનું કલ્યાણ કરવું હતું એટલે જગત કલ્યાણની ભાવનાના હિસાબે પણ એ જ્ઞાન ટક્યું લઈને ઉતરી ગયું. બરાબર. વાંચ્યું કે ના સમજાય? એવી રીતે એમને જે જગત કલ્યાણ કરવું હતું એ ભરત ક્ષેત્રના જીવોનું કલ્યાણ કરવું હતું એમને. હવે ભરત ક્ષેત્રના જીવોનું કલ્યાણ ક્યારે થાય તો કે 80,000 વર્ષ પછી કલ્યાણ થાય. 80,000 વર્ષ પછી. અત્યારે 5મો વારો ચાલે છે, પછી કરતા કરતા 6મો વારો આવશે. પછી 6માંથી પછી 7 થશે એટલે ઉપર જશે, પછી 8 જશે એટલે ઉપર જશે, 9 જશે એટલે ઉપર જશે. પછી એ વખતે 80,000 વર્ષ પછી એ શરીર લઈને કલ્યાણ કરી શકે. હા શકે. આ કરી શકે. એટલે આ જે છે હવે અત્યારે જે એમને એવું કરશે એવું પુણ્ય બંધ પડશે કે ક્યાં તો મહાવીર ક્ષેત્રમાં જાય, ક્યાં તો દેવગતિમાં જાય, એટલે ત્યાં લાખો વર્ષનું આયુષ્ય. બરાબર. વાંચો ને એને. એટલે આ કાળ પૂરો થઈ જાય એટલે પછી ત્યાંથી પાછા ભારત ક્ષેત્રમાં જન્મ થાય અને પછી બાકીનું કાર્ય પૂરું થાય. બાકીનું વાંચો ને એને સમજો. એટલે ક્યાં તો મહાવીર ક્ષેત્રે જાય, ક્યાં તો દેવગતિમાં જાય. વાંચો ને એને. એ દેવગતિમાં જાય તો દેવગતિમાં અલગ અલગ પ્રકારની દેવગતિના આયુષ્ય બધા લાંબા હોય. લાખ વર્ષ હોય, 1.25 લાખ, 5,000 વર્ષ હોય, એવી હોય 5-10,000 વર્ષ. ના 5-10,000 ના વધારે વધારે લાખ વર્ષ આયુષ્ય. લાખ વર્ષ. એ લાખ વર્ષનું આયુષ્ય પૂરું થાય તો એનો જે ખરાબ કાળ છે નીકળી જાય. હા બરાબર. આ સમજે કે ના સમજે? એટલે 80,000 વર્ષ નીકળી જાય અને લાખ વર્ષ પછી જન્મ થાય એટલે પાછું બધું બરાબર વ્યવસ્થિત થઈ જાય ત્યાર પછી એમને આ જન્મ થાય અને પછી એ જે તીર્થંકર નામ ગોત્ર ઉદયમાં આવે છે. એ પેલી જ્ઞાની પુરુષ તરીકે ઉદયમાં ના આવે, તીર્થંકર નામ બરાબર. જેમ સિમંદર સ્વામીનું છે એવું આખું ઉદય આવે અને જીનેશ્વર તરીકે આખું ઉદય આવે અને પછી એ રીતે જગતના જીવ માત્રનું કલ્યાણ કરે. આ રીતે કહેવું. થેન્ક યુ. અશોકભાઈ વાત સમજી ગયા? કમ્પ્લીટ સમજાયું. કમ્પ્લીટ. પૂછો. તમને બધાને સુખ ગમે કે દુઃખ ગમે? પછી સુખમાં તમને વિનાશી સુખ ગમે કે કાયમી સુખ ગમે? એ ક્યાં મળે તમને બધા? એ સુખ ક્યાં મળે? બિગ બજારમાં મળે કે એમેઝોનમાં મળે? નાઈકમાં બોલો, ક્યાં મળે? બિગ બજારમાં મળે કે એમેઝોનમાં મળે? ક્યાંય ના મળે. ક્યાંય ના મળે. કાયમી સુખ. કે એ કાયમી સુખ તમને બિગ બજારમાં કે એમેઝોનમાં ના મળે તમારે. વાત સમજે કે ના સમજે? કે તમને કાયમી સુખ જોઈતું હોય તો તમારે પ્રશ્નો કરવા પડે. નહીં પ્રશ્નોના ખુલાસા થાય, સમાધાન થાય તો તમને કાયમી સુખ મળે. વાંચો ને કઈ. આ જગતમાં સુખ કોણ આપતું હશે? આ જગતમાં દુઃખ કોણ આપતું હશે? ગાયત્રીબેન, આપણી પોતાની ભૂલો જે છે એ દુઃખ આપણી પોતાની ભૂલો જ આપણને દુઃખ આપે છે.
અને આપણે ભૂલવાળા થયા તો આપણે જ આપણી જાતને સુખ આપીએ. કોઈ સુખ દુઃખ આપતું નથી. આપણે જ આપણી પોતાની ભૂલો છીએ એ આપણને દુઃખ આપે છે, અને આપણી ભૂલો એ છે બધી ભાંગી નાખી, ભૂલ રહી થઈ ગયા તો એ ભૂલ રહિત આપણે સુખ આપે. એને કોઈ દાખલાથી સમજવું હોય તો આ પંખો ઉનાળામાં ચલાવે, એસી ઉનાળામાં ચલાવે તો સુખ આપે કે દુઃખ આપે? માઇકમાં હોય ટેમ્પરરી સુખ આપે. ટેમ્પરરી આપે. આ સમજે કે ના સમજે? પછી આ પંખો છે, આ એસી છે, શિયાળામાં -15 ડિગ્રી ટેમ્પરેચર તો સુખ આપે કે દુઃખ આપે? આપે. તો હવે આ પંખો સુખે આપે છે ને દુઃખે આપે છે, સારો છે ને ખોટો છે, તો એ વાત બરાબર છે કે વિચારવા જેવી છે? બરાબર છે. તો કે એ વાત બરાબર છે તો કે નથી, એ વિચારવા જેવી છે. હાચું ને? તો કે પંખો સુખે નથી આપતો ને દુઃખે નથી આપતો, સારો નથી ને ખોટો નથી. હાચું ને કે ના સમજાય? આ ઉનાળામાં ચલાયો એટલે તમારી સમજણ એવી થઈ કે તમારી સમજણ તમને સુખ આપે છે, અને આ શિયાળામાં -15 ડિગ્રી ચલાયો તે અણસમજણ ઊભી થઈ એટલે તમારી અણસમજણ તમને દુઃખ આપે છે. નથી પંખો સુખ આપતો કે નથી પંખો સુખ આપતો, એ સારો નથી ખોટો નથી, એ તો ન્યુટ્રલ છે. તો કે આવી સમજણ બરાબર કરી લો, એટલા માટે હું આ તમને પ્રશ્ન કરું. વાત સમજે કે ના સમજે? તમારા ઘરમાં જ રહો છો, તમારું જ ખાઓ છો, તમારા સગાવાલા જોડે રહો છો, તેમ છતાં તમે દુઃખી છો. તમારી સામે જે સંયોગ આવે છે તમને એટીટ્યુડ દેખાતો કે સમજાતો જ નથી. વાત સમજે કે ના સમજે? હવે એટીટ્યુડ દેખાય કે સમજાય તો તમારું મનુષ્ય જીવન સાર્થક થાય. એટીટ્યુડ દેખો, એટીટ્યુડ સમજો, એના માટે પ્રશ્ન પૂછવાના રહે. માનીને ચાલશો એના આધારે નહીં થાય. જાણવું પડશે, જોવું પડશે. તમારું દર્શન છે, તમારું જ્ઞાન છે, જે બહિર્મુખ થયું છે એ અંતર્મુખ કરવું પડશે. તમારી પારિણામિક દ્રષ્ટિ ઊભી થવી જોઈએ. આ સમજે કે ના સમજાય? તો પારિણામિક દ્રષ્ટિ ઊભી થઈ જાય તો પછી તમને ક્યાંય દુઃખ આવશે નહીં. દુઃખ આવશે તેમ છતાં અડશે નહીં. આપણે જે પૂર્વજન્મમાં જે સમજો કે જે કર્મો કર્યા હોય એ સમજો કે આ ચાલુ જન્મમાં આમ કેવી રીતે એનું પ્રમાણ કોઈ ખરું કે કમ્પ્લીટ સારા જ કર્મો કર્યા હશે તો ખોટા, એનું કેવી રીતે જાણી શકાય, ખબર પડે આ ચાલુ જન્મમાં? એમ પહેલા તો અશોકભાઈ તમે કર્મ કોને કહો છો એ મને કહો. કર્મ કોને કહો છો? કરે એને કર્મ કહો છો? ના, એટલે એ બાબતે હું મારું એવું કહેવું એમ નહીં, હું એમ સમજવા માંગુ છું કે અત્યારે જે આપણને બોડી મળી છે એટલે આપણે જે સુખ દુઃખ ભોગવીએ છીએ બરાબર, એ પૂર્વજન્મના આધારે જ અમુક હોઈ શકે ને એમ. તો કે પૂર્વ ધર્મનો આધાર છે, પણ અત્યારે વર્તમાનમાં તમને કયું જ્ઞાન વર્તે છે એના આધારે તમારે ભોગવટોને અસરો છે. અત્યારે તમારું વર્તમાન જ્ઞાનના આધારે તમને ભોગવટોને એની અસર છે પૂર્વ જન્મનો ઉદયમાં આવે છે, પણ વર્તમાનમાં તમારી સમજણ કઈ છે, હું અશોકભાઈ છું એવી સમજણ હોય બરાબર, તો એ સમજણ તમને સુખ દુઃખ આપે છે ને એ બોડી ઉપર એની અસરો આવે છે. બરાબર, રાઈટ. આ સમજે કે ના સમજાય? બરાબર. તમારી સમજણ એટલે ધારો કે તમે ચોરી કરી કે જૂઠું બોલ્યા અને તમે પકડી ગયા, આ સમજે કે ના સમજાય? તો શું થશે? તમને તાવ આવી જશે, બરાબર, ઝાડા થઈ જશે, પોલીસને જોડી જવું પડે. આ સમજે કે ના સમજાય? બરાબર, એ અત્યારની સમજણ છે. એ અત્યારે પૂર્વનું છે પણ તેમ છતાં અત્યારની સમજણ તમારી હજી પૂર્વની છે એ ટાઈપની જ છે. પણ એમ પૂર્વજન્મમાં કઈ આમ પુણ્યની કંઈ હશે એવું આમ આ લાઈફમાં કેવું આમ ખબર ના પડી શકે એમ. ખબર પડે ને? અને એક દાખલો સમજાવો કે અશોકભાઈ તમને તલવારોના પોઈઝનનો ભય લાગે કે ના લાગે?
લાગે. હવે તમને કોઈ સમજણ છે તો જ ભય લાગે છે ને. હા, સમજણ એ છે. સમજણ તમારે અંશે કરીને છે કે સર્વાંશે કરીને છે? એટલે એટલે સમજણ સમજણ તમારી પૂરેપૂરી છે કે અમુક જ પ્રકારની લિમિટેડ સમજણ છે? લિમિટેડ છે. સાચું કહેવાય છે. એટલે અંશે કરીને છે, સર્વાંશે કરીને નથી. હવે પોઈઝન તમને મારી જ નાખે છે, તલવાર તમને મારી નાખે, એનું બંધારણ કેવું છે કે મારી નાખે છે, પણ તેમ છતાંય એક સમજણ છે. સમજણ છે. પણ તેમ છતાં તમને ભય લાગે છે, કારણ કે કોઈ પણ સમજણ તમને ભયભીત ના કરે, નિર્ભય કરે, નિસંગ કરે, નિરાકુળ કરે. પણ આ સમજણ તમને ભયભીત કરે છે, એટલે તમારું જ્ઞાન અંશે કરીને સર્વાંશે નથી. વાત સમજે કે ના સમજાય? એટલે સમજણ બરાબર છે, પણ તેમ છતાંય તમારે અંશે કરીને છે. એટલે બહિર્મુખ દ્રષ્ટિ છે માટે હું અશોકભાઈ જ છું. બરાબર. મારું નામ નહીં, પણ મારું નામ અશોકભાઈ ને હું જ અશોકભાઈ છું, એ અત્યારની સમજણ. એ સમજણના હિસાબે તમને તલવાર અને પોઈઝનનો ભય લાગે છે. તલવાર તમારી પાસે છે નહીં, પોઈઝન તમારા ઘરમાં રાખતા જ નથી, એની જગ્યાએ છે ફેક્ટરીમાં જ છે, તેમ છતાં પણ તમને ભય લાગે છે. એની નામથી એને સમજણથી કે આ વસ્તુ કરવા એટલે હું અશોકભાઈ છું એ રોંગ બિલીફના હિસાબે, એટલે એ સમજણ અત્યારની છે. સાચું ને એને? અને અત્યારે તમે પોઈઝન કે તલવારનો ઉપયોગ કર્યો જ નથી, એ સમજણ પહેલાની છે, પૂર્વની છે. પણ ખાલી હું અશોકભાઈ છું એ માન્યતાના હિસાબે તમને તલવાર અને પોઈઝનનો ભય લાગે. એ ભય મને કાઢી આપો, કેવી રીતે જશે? કાઢી આપો અશોકભાઈ. પૂર્વનું ને વર્તમાનનું બોલો, પણ મને આ ભય કાઢી આપો. કેવી રીતે ભય જશે તમારા તલવાર અને પોઈઝનનો? એટલે એમ નહીં. એ તો એમ કોઈ બરાબર સમજણ કોઈ બરાબર નથી. એ તો અંદર નોલેજ થાય પછી જ જાય ને. આ તો એના માટે તો પ્રશ્ન કરવા માટે પૂછીએ છીએ. તમે પૂછો નહીં તો શું, કેવી રીતે નોલેજ ઊભી થાય કે સમજણ કેવી રીતે ઊભી હા, થાય? એટલે અંદર જે એટલે મેં તમને આ પ્રશ્ન કર્યો. હા, એટલે હું મારો જવાબ એ તમે પ્રશ્ન કર્યો, હું જવાબ એમ કહું તો અંદરની જે રિયલ વસ્તુની ખબર પડે, સમજણની આવે. ફોર એક્ઝામ્પલ દાખલો આપીને, અંદરની પણ રિયલ વસ્તુ પણ દાખલો આપીને સમજાવું. હું તમને દાખલો આપીને સમજાવું છું. દાખલો આપો. દાખલો નહીં મળે, જવાબ નહીં મળે તમને. વાંચો ને કે ના સમજાય? પૂર્વનું ને વર્તમાનનું, પૂર્વનું બધી વાતો કર્યા કરે. એમ તમે હાર્મોનિયમની પેલી કાળું બટન હોય, લાલ પેલું સફેદ બટન દબાવો એટલે અમુક પ્રકારનું મ્યુઝિક વાગે ને અમુક પ્રકારનો અવાજ આવે, પણ કે એને કંઈક એના આધારે તમને હાર્મોનિયમ વગાડતા આવડતું નથી. સાચું ને? પણ આપણે બધું એવું જ વગાડ્યા કરીએ છીએ. સાચું ને? તલવારનું ને પોઈઝનનું ભય કાઢ્યા તો કેવી રીતે જશે? આ પ્રશ્ન થયો, આદર્શ પ્રશ્ન થયો. પણ એ પ્રશ્ન એવા ટાઈપના પ્રશ્ન નથી કરતા. એવા ટાઈપનો પ્રશ્ન નથી કરતા. કે તલવાર અને પોઈઝન તમને સ્વતંત્ર મારી શકે છે કે ના? સ્વતંત્ર મારતી નથી. સ્વતંત્ર મારે છે એવું હોય તો પોઈઝન તમારું દોડતું હોય તમારા મોઢામાં ટપકા પડે છે કે ના? એ દોડતું આવીને મોઢામાં ટપકી નથી પડતું. તો તલવાર દોડતી આવીને માથાના ધડ વચ્ચે આને કાપી નાખે કે ના? કે સ્વતંત્ર મારવાની શક્તિ નથી એની. હવે આ સમજણ ઊભી થઈ તો હવે કેટલો ભય લાગશે? નહીં લાગે. બિલકુલ નહીં લાગે. મારી નાખે છે એ સમજણ છે, પણ સ્વતંત્ર મારવાની શક્તિ નથી, એ સમજણ નથી. કારણ કે હું અશોકભાઈ છું, એટલે વર્તમાન જ્ઞાનના હિસાબે આ બધી વસ્તુ થાય. વાત જે ફૂટે છે એ પૂર્વનું છે, પણ તમને જે દુઃખી કરે છે, ચંચળ કરે છે, મૂંઝવે છે એ અત્યારનું જ્ઞાન છે. સાચું ને? કે સ્વતંત્ર મારવાની શક્તિ નથી. હવે સ્વતંત્ર મારવાની શક્તિ નથી એટલે હવે કેટલો ભય લાગશે? ના લાગે. બિલકુલ નહીં લાગે. એટલે તમે અશોકભાઈ છો, પણ એમાંથી બહાર નીકળી ગયા. જેમ છે તેમ દેખાયું, જેમ છે તેમ છે. વાત ને કે નથી? બરાબર. સમજવી પડશે.
બીજી રીતે આપણે જેમ છે તેમ સમજવું કે જોવાનું બાકી. હું તમારી સામે ઊભો છું, તમે મારી સામે ઊભો છો, હું તમને જોઉં તો તમે મને સીધા દેખાશો કે ઊંધા દેખાશો? સીધા. હું દિવાલ તરફ દ્રષ્ટિ રાખું તો અશોકભાઈ મને દેખાશે કે નહીં દેખાય? ના દેખાય. નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીશ, ડાબી બાજુ વળીશ, જમણી બાજુ વળીશ, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે તો દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે દિવાલ તરફ જ દ્રષ્ટિ રાખીશ, હું 180 ડિગ્રી વળીશ તો દેખાશે કે નહીં દેખાય? તો થોડું થોડું દેખાય. તો કે મને એ તમને ઊંધા દેખાશે કે સીધા દેખાશે? થોડા આમ નહીં, દ્રષ્ટિ દિવાલ તરફ છે ને 180 ડિગ્રી વળ્યો છું તો ઊંધા દેખાશે કે સીધા દેખાશે? તો ઉભી રહી બતાય છે. આમ દિવાલ તરફ દ્રષ્ટિ રાખ, આ બાજુ આવી જાય, આ દિવાલ તરફ દ્રષ્ટિ રાખ, થોડી આમ હવે નીચે વળાવ, દ્રષ્ટિ દિવાલ તરફ રાખ, હવે નીચે વળ, આમ વળ, હજી વળ. હવે આમ દિવાળી દેખાય ને? ના તો એ નહીં દેખાય. દેખાય. રાઈટ રાઈટ. સોરી. હું આ દિવાલ તરફ દ્રષ્ટિ રાખ્યા કરે 180 ડિગ્રી વળ્યા તે તમે ઊંધા દેખાશે. હવે એમ થાય કે 5-25 સેકન્ડ પહેલા તો કેવા અશોકભાઈ હતા અને હું સપારો થઈ ગઈ, એટલે જે 180 ડિગ્રી વળ્યો છું એ સીધો થઈ ગઈ અને દિવાલ તરફ દ્રષ્ટિ જે ફેરવીને હું તમારા તરફ દ્રષ્ટિ કરીશ તો સીધા દેખાશે કે ઊંધા દેખાશે? સીધા દેખાશે. હવે મને સીધા ઊંધા દેખાય અશોકભાઈ, સાચું છે કે ખોટું છે? દેખાય એટલે સાચું. સાચું છે. હવે મને ઊંધા સીધા અશોકભાઈ દેખાયા ત્યારે અશોકભાઈ ઊંધા દેખાયા ત્યારે ઊંધા હતા, સીધા દેખાય ત્યારે સીધા હતા કે સીધા જતા સીધા જતા સીધા જતા? એ સીધા જ હતા. અશોકભાઈ સીધા જ હતા. હા, પણ તમે જે હું ઊંધો હતો એટલે મને ઊંધા દેખાતા હતા અને સીધો હતો તો મને સીધા દેખાતા. પણ હું ઊંધો સીધો થયો માટે, બાકી અશોકભાઈ તો ક્યારે ઊંધા સીધા થયા જ નથી. સીધા જતા આપણે જોવાની દ્રષ્ટિ એવી હતી, ઊંધા સીધા જોવાની. અને જોવાની દ્રષ્ટિ એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થઈ ગઈ. હા, તો એની અંદર બીજો જવાબ છે કે અશોકભાઈ તો સીધા જ હતા, ક્યારે ઊંધા થયા જ નથી. હું ઊંધો થયો માટે મને અશોકભાઈ ઊંધા દેખાયા, હું સીધો થયો માટે મને અશોકભાઈ સીધા દેખાયા. એક જવાબ આવ્યો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બીજો જવાબ એની અંદર રહેલો છે. શું જવાબ રહેલો છે બીજો? માઇક જવાબ દો. સંપર્ક એક રીતે થઈને આપો. આપણા અંદર પરિવર્તન જોઈએ કે એવું કહેવામાં છે કે આખું જગત એના સ્વભાવમાં છે. નીતેશભાઈ, આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. આપણા અંદર પરિવર્તન સાચું ને? એને જગત સીધું ઊંધું સીધું થયું જ નથી, એટલે આખું જગત એના સ્વભાવમાં છે. તું ઊંધો થયો છે માટે તને જગત ઊંધું દેખાય છે, તું સીધો થયો છે માટે તને જગત સીધું દેખાય છે. સાચું ને? એટલે પછી ત્યાં કહેવત બની આપણી ગુજરાતી કે તું સુધરો તો આખું જગત સુધરે. જગતને સુધારવાનું નથી, તારે સુધારવાનું છે. સાચું ને? તું સુધરો તો આખું જગત સુધરે. આ વસ્તુ સમજવાની છે. હવે આવી દ્રષ્ટિ તમારી કેળવાશે તો પછી તમારી દ્રષ્ટિ કૃષ્ણ, રામ, મહાવીર જેવી થશે તો એકાદ અવતારે, 2 અવતારે તમને કાયમનું સુખ મળશે અને 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થશો. આખું જગત એને સ્વભાવમાં છે. સાચું ને? એને દાખલાથી સમજવું હોય રીતે જે માઇક પકડો, રીતે માઇક પકડો. વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કોઈ આવે? વરસાદની સિઝનમાં વરસાદ પણ આવે છે અને એની સાથે પાણી વરસાદની અંદર રહેલા જીવજંતુઓ પણ એટલે સામાન્ય રીતે વરસાદની સિઝનમાં વરસાદ જ આવે. એમાં પલડો તો માપ કોણ હિતેશભાઈ? આપણો શું માપ છે? આપણે પલળાય કે કામ તો કરવું પડે, વરસાદમાં કામ કરવું પડે, શિયાળામાં કામ કરવું પડે, ઉનાળામાં કરવું પડે. પલળે કેમ? તો કે ઉપયોગ કર્યો નહીં વ્યવસ્થિત. ઉપયોગ શેનો કરવાનો તો વરસાદની સિઝનમાં? છત્રી રેનકોટનો. તમારી ભૂલ છે. વરસાદની સિઝનમાં તો વરસાદ જ આવે પણ છત્રી કે રેનકોટ ઉપયોગ નથી કર્યો એટલે તમારી ભૂલ છે. વરસાદ તો એના સ્વભાવમાં જ છે ને. વરસાદ પ્રકૃતિના આધીન છે. એ રીતે શિયાળામાં ઠંડી લાગે ને -15 ડિગ્રી ટેમ્પરેચર હોય તો ઠંડીનો માપ છે કે તમારો માપ છે? આપણો
શું વાંક છે આપણો? આપણે ગરમીના લીધે તો કે ગરમ કપડા કે સ્વેટરનો ઉપયોગ નથી કરવાનો. વાત નથી. તો એના શું કામ છે? ઇલેક્ટ્રિસિટીના આડો કરંટ લાગે તો વાંક કોનો છે? આપણો શું વાંક છે? તો કે સ્વેટર તો લાકડાનો ઉપયોગ કર્યો નથી. વાંચો ને એને. તો જો આખું જગત એના સ્વભાવમાં છે ને એ નિમિત્ત છે, નિર્દોષ છે, શુદ્ધ છે, આપણે ભૂલવાના છે. બદલાવ આપણા અંદર જરૂર એટલે કે છે કે તું સુધરો તો આખું જગત સુધરે. વાંચો ને કે ના સમજે? ચોક્કસ આટલું મોટું સાયન્સ છે. હવે આવી સમજણ લઈને જાઓ તો એ સ્વસંસ્કાર કહેવાય. તમારે એ સ્વસંસ્કાર તમારે એકાદ અવતારમાં, 2 અવતારમાં તમને કાયમનું સુખ આપે. અને આવી સમજણ ના હોય, વરસાદનો વાંક કાઢો, ઠંડીનો વાંક કાઢો, ઇલેક્ટ્રિસિટીનો વાંક કાઢો. ઇલેક્ટ્રિસિટીનો સ્વભાવ જ છે કરંટ આપવો. એ વિભાવમાં નથી, તમે વિભાવમાં છે. તમે લાકડાના કે સ્લીપરનો ઉપયોગ કર્યો નથી, માટે તમને કરંટ લાગે છે. માટે વાત આ સમજણ બરાબર કરતો હોય તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. અમે ક્યાં કશું કરવાનું છે? એટલે જે વાત છે ને, આ બીજો પ્રશ્ન થાય, ધર્મ અંદર હોય કે બહાર હોય? હિતેશભાઈ, ધર્મ અંદર હોય કે બહાર હોય? અંદર હોય. ફોર એક્ઝામ્પલ, દાખલો આપીને સમજાવો. આપણે વધેથી જવાબ આવ્યો કે ધર્મ અંદર જ હોય, બહાર ના હોય. અને બહાર ધર્મ હોય તો દેહનો ધર્મ છે, અહંકારનો ધર્મ છે. હિતેશભાઈ વાત સમજે કે ના સમજે? ધર્મ ક્યારે પણ બહાર ના હોય. આપણે બધા ધર્મ અંદર કરીએ છીએ કે બહાર કરીએ છીએ? બહાર કરીએ છીએ. એના આધારે દુઃખો છે. જે દિવસે સમજી જાય કે ધર્મ અંદર છે, ધર્મ બહાર હોય નહીં, તો કાયમનું સુખ તમને મળે. બિગ બજારમાંથી કે એમેઝોનમાંથી ના મળે. ધર્મ અંદર છે, ધર્મ ક્યારે પણ બહાર હોય નહીં. આ બધી વસ્તુ સમજવાનો ભાગ છે. આ જેટલું સમજાઈ ગયું, ધર્મ અંદર છે, પણ આપણે બધા ધર્મ બહાર કરીએ છીએ અને એના બધા પ્રોબ્લેમ છે. એટલે આ સત્સંગ દરમિયાન તમારે આવા ખુલાસા કે સમાધાન લેવાના છે. એક ખુલાસા કે સમાધાન મળી ગયા તો તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. આ બધી વાતો હિતેશભાઈ ગમે છે કે નથી ગમતી? બહેનોમાં ગમે છે કે નથી ગમતી? ગાયત્રીબેન વાતો ગમે છે કે નથી ગમતી? દાદાના આક્રમ વિજ્ઞાન થી જાણી શકાય છે. દાદાના અંદર પરિવર્તન થઈ શકે. દાદાના આક્રમ વિજ્ઞાનથી જઈને આના અંદર પરિવર્તન કરવાનું છે, બહાર કશું નથી કરવાનું. ધર્મ અંદર છે, ધર્મ બહાર નથી. અને જો એ સમજે કે ધર્મ અંદર છે એટલે કાયમનું સુખ ચાલુ થઈ જશે. જ્યાં સુધી ધર્મ બહાર છે તો પછી તમને કાયમનું સુખ નહીં મળે. વિનાશી સુખ અને આરોપી સુખ હોય. દર્શન ના હોય, આરોપી સુખ હોય. એમાં આરોપણ કરો, સુખ હોય નહીં, આરોપણ કરો. રત્નાગીરીનું કેરીનું નામ વાપરો એટલે આનંદ આનંદ થઈ જાય કે ના થઈ જાય? મોઢામાં પાણી આવે, એનું વર્ણન કરીએ ને તો પાણી આવે, કેરી ખાવાનું મન થઈ જાય. હવે કેરી ખાધી ને 8-10 કલાક અંદર નાખી દીધા, 8-10 કલાક પછી એવું રંગ કે બદલાઈ જાય. હિતેશભાઈ, કેરી ખાધા પછી 8-10 કલાક પછી એવું રંગ કે બદલાઈ જાય. બદલાઈ જાય. પછી જો ગમે, સૂંઘવું ગમે, ના. આવું ગમે, આવું છે. આ બધું ભૌતિક સુખો આ બધા આવા છે. હવે કેરીને ખાતા નથી ને મહિના સુધી પડી રહે તો એવું જ રહે કે બગડી જાય. આ બધા ભૌતિક સુખો બધા આવા છે, આરોપ કરેલા છે, દરઅસલ છે નહીં. અને આ તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ. દરેકના અલગ અલગ ગુણધર્મો હોય છે. હા, દરેકના અલગ અલગ ગુણધર્મો. હવે દરેકના ગુણધર્મો જાણી લો તો તમારું મનુષ્ય જીવન સાર્થક છે. સમાધાન થયું કે ના થયું? હવે ટાઈમે થવા આવ્યો છે કે શું છે? હા, ટાઈમ થવા આવ્યો છે. હવે જો આપણે કીર્તન ભક્તિ બોલાવીએ પછી આપણે પૂરું કરીએ. બરાબર છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. હે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર
દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. જય સચ્ચિદાનંદ. હવે જે આ કીર્તન ભક્તિ બોલાય છે, ફોટામાં દેખાય છે, એ દાદા ભગવાનની કીર્તન ભક્તિ નથી બોલાય. પણ આપણે જે સત્સંગ થયો, જે પ્રશ્નોત્તરી રૂપે સત્સંગ થયો, જે તમારી સમજણ ભૂલ વિનાની થઈ, જેને શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ કહેવામાં આવે છે, એ શુદ્ધ જ્ઞાન ચારિત્ર અને તપ રૂપે જે અનુભવમાં આવે છે, એ દાદા ભગવાન છે, નહીં કે અંબાલાલ પટેલ દાદા. વાંચું ને કે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે જે અનુભવમાં આવે છે, એ દાદા ભગવાન. એટલે તમારી સમજણ ભૂલ વિનાની થઈ, તમારું દર્શન જ્ઞાન શુદ્ધ થયું. શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે અનુભવમાં આવે છે, એ દાદા ભગવાન છે. અને એની ભજના કરી. જીવ માત્ર ક્યારેક પણ પોતે પોતાની ભજના કરી નથી, પરોક્ષ ભજના કરી. જે દિવસે પોતે પોતાની ભજના કરે, એ દિવસે એનું મનુષ્ય જીવન સાર્થક થાય. એટલે ભગવાન થઈને ભગવાનની ભજના કરે તો જ મનુષ્ય જીવન સાર્થક થાય. ભગવાન ઊંચા અને મોટા અને હું શિષ્ય છું, તો એ રીતે ભગવાનની ભજના સાર્થક ના થાય. પણ તમારી સમજણ ભૂલ વિનાની થઈ, અને ભૂલ વિનાની સમજણ થઈ એટલે એને શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ કહેવામાં આવે છે. એ શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે જે અનુભવમાં આવે છે, એને દાદા ભગવાન કહેવામાં આવે છે, જે દરેક જીવ માત્રમાં બિરાજમાન થયેલા છે. અંબાલાલની અંદર પ્રગટ થઈ ગયા છે, ને આપણા પ્રગટ થઈ રહેલા છે. 1 ડિગ્રી 2 ડિગ્રી 5 ડિગ્રી પ્રગટ થાય છે. અમુક સમય પછી ફૂલ મૂન થઈ જશે. સાચું ને? એટલે આ પોતાની ભક્તિ છે, પોતાની ભક્તિ કરે તો એ ડાયરેક્ટ ભક્તિ છે, પ્રત્યક્ષ ભક્તિ છે. અને પ્રત્યેક ભક્તિ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. વાંચું ને? જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ પર, જગતભરના સંત પુરુષોનું યોગ પર, જગતભરના સત્પુરુષોનું યોગ પર, જગતભરના સત્પુરુષોનું યોગ પર, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ પર, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ પર, જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત કરવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો. જગતના જીવો સુખ અને શાંતિને જગતના જીવો મોક્ષને પામો. જગતના જીવો મોક્ષ જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગત કલ્યાણની ભાવના કરીને એટલે તમારું કલ્યાણ એની અંદર આવી જ જાય. વાંચો ને ઘણા સમય આજે બધા મોટા મોટા પુરુષો થઈ ગયા ને, એને જગત કલ્યાણની ભાવના કરી એટલે બાય પ્રોડક્ટમાં એમનું કલ્યાણ થઈ જાય. એટલે આ બધી જે પ્રાર્થના વિધિ છે, બહુ ઊંચા પ્રકારની પ્રાર્થના વિધિ છે. એ નિયમિત થાય તો બહુ ઉત્તમ છે. ત્રિમંત્રો નિયમિત થાય, આ જગત કલ્યાણની ભાવના થાય, આ કીર્તન ભક્તિ ઓછામાં ઓછી 10 મિનિટ બોલો, અને કંઈક ગુંચવણ મૂંઝવણ કલાક બોલો તો માગે તે મળે, માગનાર ભૂલે. 10 મિનિટ કેમ છે ને 1 કલાક કેમ છે? તો કે 10 મિનિટ બોલો એટલે તમે સ્થિર થાઓ, તમારી ચંચળતા બંધ થઈ જાય, સ્થિર થાઓ. અને દાખલાથી સમજવું હોય, જેમ બિલોરી કાચ હોય અને તમે સૂર્યના કિરણો કેન્દ્રિત કરો પણ તમે સ્થિર ના હો તો પેલું કાગળ બાળવું હોય તો એ બાળ બળી ના શકે.
પણ 10 મિનિટ તમે સ્થિર થાઓ એટલે પછી સૂર્યના કિરણો કેન્દ્રિત થાય અને કાગળ ઉપર પડે એટલે કાગળ પડી જાય. એવી રીતે તમે 10 મિનિટ સ્થિર થાઓ એટલે ફળ પસંદ થાય અને 1 કલાક બોલો તો તમારા બધા પાપો ભસ્મીભૂત થઈ જાય. માંગે તે મળે, માંગનાર મળે. આ બધી નિયમિત કરવા જેવી વસ્તુ છે. અને આપણી પોતાની ભક્તિ છે. આ દેખાય છે ફોટામાં એ દાદા મોરજી અંબાલાલ મોતીભાઈ પટેલ છે. સારી રીતે કહેવું તો જ્ઞાની પુરુષ કહેવાય. અને જે ભગવાન છે તો દરેક જીવ માત્રની અંદર પ્રગટ થયેલા જે ભગવાન છે, પોતે ભગવાન થઈને બેઠા નથી. બરાબર છે. જય સચ્ચિદાનંદ.